ઘણા બધા ભાઈઓ અને બહેનો હાલમાં લેખિતની સારી એવી તૈયારી કરી રહ્યા છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની. જે મિત્રો રનિંગમાં પ્રેક્ટિકલમાં ફેલ થયા હતા, તો હાલમાં માની લઈએ કે જો તમારી કોલેજ પતી ગઈ હોય તો તમે રેવન્યુ તલાટીમાં ફોર્મ ભરી શકો છો. એની જગ્યા અંદાજ આપણે કહીએ તો 2800થી 3000ની આજુબાજુ જગ્યાઓ આવી શકે. અલગ અલગ ડિપાર્ટમેન્ટની જગ્યાઓ હશે, તો તમે આમાં ફોર્મ ભરી શકશો. તો બનતા સુધી લેખિતની તૈયારી જો ચાલુ હોય તો તમે તૈયારી ચાલુ રાખજો. જ્યારે બી ભરતી પડશે ત્યારે તમે તૈયારી કરવા જશો, 2 મહિના 3 મહિનામાં નહીં ભેગું થાય. એના કરતાં એડવાન્સમાં સારી એવી તૈયારી કરીને બેસો તો સફળતા મળી જશે. 5 મહિના 6 મહિના 1 વર્ષ 2 વર્ષ સારી એવી મહેનત કરો અને નોકરી આરામથી મળી જશે. તો તમે 2 મહિના જાગશો, છેલ્લા 1 મહિના જાગશો, એ નહીં ભેગું થાય. ભરતી અલગ અલગ આવવાની જ છે. હજુ આ તો નાનકડી એવી ભરતી છે. હજુ નવી ભરતી કોન્સ્ટેબલની પણ આવશે. ઘણા બધા મિત્રો વનપાલની રાહ જોઈને બેઠા છે, ફોરેસ્ટની પણ રાહ જોઈને બેઠા છે. ટૂંક જ સમયમાં આપણે એના પણ સારા એવા સમાચાર લઈને આવશું કે ભગવાનની કૃપાથી જો ફોરેસ્ટ અને વનપાલની ભરતી આવે. પણ જો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું તમારું થોડા દિવસની અંદર એની પણ પરીક્ષા છે, 13 તારીખે પીએસઆઈની લેવાશે, એના પછી આવશે કોન્સ્ટેબલની. તો તૈયારી ચાલુ રાખજો.